વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલની વિરુદ્ધમાં ભાજપના જ કાર્યકર દ્વારા વારંવાર ફરતી કરવામાં આવતી પત્રિકાને લઈને રાજકારણ ગરમાયું હતું. તો હવે એવા સમયે સોશિયલ મીડિયામાં એક નકશો ફરી રહ્યો છે. આ ગૂગલ મેપ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કપરાડા તાલુકામાંથી એક મોટી નહેર પસાર થવાની છે. આ નહેરમાં આ વિસ્તારના અસંખ્ય આદિવાસીઓની જમીન પણ જશે અને લોકો ઘર અને જમીન વિહોણા થશે. ન માત્ર લોકો જ પરંતુ આ નહેરના કારણે ધારાસભ્ય જીતુ ચૌધરીનું ઘર પણ જઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આમ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેપ અને અફવાના કારણે આ મુદ્દો લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેપ અને તેને લઈને કરવામાં આવેલા દાવા મુદ્દે કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં રજૂઆત કરી તપાસની માંગ કરી છે. વધુમાં જીતુ ચૌધરીએ આવી અફવાઓ કોંગ્રેસ દ્વારા જ ફેલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે ભાજપ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ફગાવ્યા હતા. વિસ્તારની અંદર વાસ્તવિકતા એવી છે કે તારાપુરથી ઉપાય ખૂબ મોટી કેનાલ જવાની છે, 2 કિલોમીટર મોટી કેનાલ જવાની છે અને એમાં મારું ઘર પણ અંદર આવી જાય છે. એવું કોઈ બોગસ ગૂગલ મેપ પર બનાવીને મારા વિસ્તારની અંદર સોશિયલ મીડિયામાં છોડેલું છે. એ બાબતે અમે ડીએસપી અને કલેક્ટરને બધેને ફરિયાદ કરી છે. મેં મૌખિક ફરિયાદ કરી છે અને એ સાયબર ક્રાઇમ વાળાની કામ પર સોંપેલું છે કે એ વસ્તુ બનાવી કોણ છે, બનાવનાર કોણ છે, એની અંદર છેક સુધી તપાસ કરો. તપાસ કરીને બનાવનાર ઉપર કાયદેસરના પગલાં ભરવા માટેની રજૂઆત કરી છે. સામેના ઉમેદવાર છે કોંગ્રેસને ખબર જ છે હારી જવાના છે, એટલે આવા બધા ગતંગડાઓ કરીને લોકોને ગેરમાર્ગે ભરમાવાનું કામ કરી રહ્યા છે. તેના સાથે મારા વિધાનસભા મત વિસ્તારમાં બેનરો, ધવલ પટેલનો વિરોધ છે એવા બેનરો લગાવીને લોકોને ગેરમાર્ગે દોરવાની વાત કરે છે. વાસ્તવમાં કોણે કરેલું છે અને કોણે લગાવેલા છે મને ખબર જ છે. અમે તપાસ CCTV થી લઈને બધું તપાસ કરી. એ જીતુભાઈને કદાચ ખબર હશે, કેમ કે આવી કોઈ પત્રિકા મારા ધ્યાનમાં આવી નથી અને મને ખબર પણ નથી અને ફરિયાદ કરી એ પણ આપના માધ્યમથી અમને જાણવા મળ્યું છે. પરંતુ ચૂંટણી અને ચૂંટણીમાં કરેલા કામો અથવા તો લોકોના પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રસ્તા પરથી લઈને વિધાનસભા સુધી રજૂઆતો ન કરી હોય એટલે કંઈક જુદા રસ્તે ગેરમાર્ગે લોકોને દોરવું એ એમનું કામ છે. એટલે એમણે એમનું કામ કર્યું હોય. આખું ગુજરાતનું પોલીસ તંત્રથી માંડીને IB તંત્રથી માંડીને બધું જ એમની પાસે છે, ત્યારે એમણે જ તલસ્પર્શી તપાસ કરવી જોઈએ કે કોના એકાઉન્ટમાંથી આ લેટર બોમ્બ પાસ થયો છે, કોના ઈમેલથી આ લેટર બોમ્બ પાસ થયો છે, કોની સોશિયલ મીડિયાની સાઇટ પરથી આ લેટર બોમ્બ પાસ થયો છે. પછી એમણે વાત કરવી છે લેટર બોમ્બ એ બહાનું છે. અહીંના લોકો જે રીતે ઉત્સાહથી મારી સાથે જોડાતા છે, અમારો પ્રચાર પ્રસાર ખૂબ સારો થાય છે, એ જોઈને લોકોનું દિમાગ ભટકાવવા માટે અને ધ્યાન ભટકાવવા માટે, વોટર્સનું ધ્યાન ભટકાવવા માટે અમારા ઉપર આક્ષેપ કરવામાં આવે છે.